તરફથી બધાને મારા જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? હા, મજામાં જશો. હું પણ મજામાં, મારો પરિવાર, મારા સગા સંબંધી બધા જ મજામાં છે. અને નવા દિવસની શરૂઆત કરતાં પહેલાં બ્રહ્મ મુહૂર્તથી શરૂઆત કરી જ લીધી મેં. અને અમે ફિટ છીએ અને સ્વસ્થ છીએ. તમે પણ ફિટ હશો અને સ્વસ્થ હશો, વ્યસ્ત હશો, સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો. ચાલો ત્યારે મસ્ત એવા પોઝિટિવ વાતાવરણની અંદર મેં મસ્ત એવા બ્રહ્મ મુહૂર્તમાં પ્રભુ પિતાની યાદ સાથે દીવાબત્તી પણ કરી લીધા અને ગરમ પાણી ગુનગુનું થોડું પણ પી લીધું અને મારા નવા દિવસની શરૂઆત કરી. ત્યાર પહેલાં જ તમને મેં કહી દીધું કે બધાને મારા જય શ્રી કૃષ્ણ. પ્રાર્થના સાથે પરમાત્માને યાદ કરવાના અને મારું રૂટિન વર્કઆઉટ ચાલુ કર્યું. મેં ઘરની અંદર જ વર્કઆઉટ ચાલુ કર્યું, કેમ કે સવારના વહેલા ઉઠી અને એટલા વહેલા અંધારું હોય તો બહાર હું ન જઈ શકી, એટલે મેં અંદર જ વર્કઆઉટ બધું જ મારું કરી લીધું. જોયું ને તમે, હું રોજે મારું આ રૂટિન વર્કઆઉટ છે. રોજે ક્યારેક બ્લોગમાં લઉં છું, ક્યારેક હું નથી પણ લેતી, હે ને. તો પણ હું એમ જ બોલતી હોઉં છું કે મારું નિત્ય નિયમ પ્રમાણે મેં મસ્ત એવું પોઝિટિવ વાતાવરણની અંદર મારું નિત્ય નિયમ પ્રમાણે મેં વર્કઆઉટ પણ કરી લીધું અને એક્સરસાઇઝ પણ કરી લીધી. એવું હું રોજ તમને કહેતી જ આવતી હોઉં છું. જો મારો આ નિત્ય નિયમ છે, રોજ છે એનું. એમ કે ક્યારેક હું બ્લોગ બનાવું, ક્યારેક હું ન પણ બનાવું, ક્યારેક એમ થાય કે ભાઈ થોડો બ્લોગ વધી જશે એટલે હું પણ શૂટિંગ લેતી હોઉં. આજે મને એમ થયું ચાલો આજે તો હું શૂટિંગ લઈ જ લઉં. આ બધું વર્કઆઉટ કરવાથી નસે નસ આપણી ખુલ્લી જતી હોય. અમુક ઉંમર થાય એટલે બધા રોગો ઘર કરી જતા હોય, બધા રાહ જોઈને જ બેઠા હોય. હાંધાના દુખાવા, પગની સ્નાયુ ખેંચાઈ જવી, પગના સ્નાયુ, કમરમાં સ્નાયુ જકડાઈ જવી, એ બધું આપણી ઉંમર પ્રમાણે થતું જ હોય છે. કમરના દુખાવા, હાંધાના દુખાવા, સ્નાયુના દુખાવા વગેરે આપણને ઉંમર પ્રમાણે થતા જ હોય છે. તો આજે તો મને એમ થયું કે ચાલો આજે તો હું બધાને મારું વર્કઆઉટ બતાવી જ દઉં. વર્કઆઉટ હું ઘણી વાર બતાવતી હોઉં છું, પણ પૂરેપૂરું ના બતાવતી હોઉં. મારું આજે તો હું પૂરેપૂરું વર્કઆઉટ બતાવી રહી છું. જોયું ને તમે, સરસ મજાની એક્સરસાઇઝ સાથે. હું એક હર્બલ લાઈફમાં જોઈન્ટ છું, એટલે મારે રોજ 5:30 થી 6:30 એક્સરસાઇઝ કરાવતા હોય, મસ્ત એવા અફર્મેશન બોલાવતા હોય છે. સરસ મજાના અફર્મેશન સાથે હું એક્સરસાઇઝ પણ કરતી હોઉં છું. કે અફર્મેશન એવા સરસ બોલાવતા હોય કે હું એકદમ ખુશ છું, હું સ્વસ્થ છું, હું મસ્ત છું અને તંદુરસ્ત છું. મારું શરીર સ્વસ્થ છે, મારો પરિવાર સ્વસ્થ છે અને મારું રોજિંદુ જીવન મારું પણ સ્વસ્થ છે. આવા અફર્મેશન મસ્ત બોલાવતા હોય છે. અને જે છોકરાઓને જો 12મું અને 10મું ચાલતું હોય એના માટે પણ મસ્ત એવા અફર્મેશન બોલવા જ જોઈએ. સવારમાં ઉઠી અને એમ અફર્મેશન બોલવા જોઈએ, વાંચતા કે મારી યાદશક્તિ બહુ સરસ વધી રહી છે અને પ્રભુ પિતા મારી સાથે છે. પ્રભુ પિતાની છત્ર છાયામાં હું પેપર લખવા જઈ રહ્યો છું કે જઈ રહી છું. છોકરી હોય કે છોકરો હોય, આવા પોઝિટિવ વિચાર કરી અને પેપર લખો એટલે મસ્ત એવા તમે જે કાંઈ વાંચ્યું હોય એ સરસ એવું યાદ રહી જાય તમને, હે ને. હું બધા છોકરાઓને આ જે વ્લોગ જોશે એને હું બધાને કહીશ કે તમે આ રીતે કરીને જશો ને તો પ્રભુ પિતાની છત્રછાયાથી જ તમારું પેપર સરસ મજાનું જશે. હું તો એવું માનું છું કે ભાઈ સવારમાં પોઝિટિવ વાતાવરણની અંદર પોઝિટિવ વિચાર કરો ને, એ તમને આખો દિવસ તમને પોઝિટિવ જ વિચાર આવતા હોય છે. જે છોકરાઓને એક્ઝામ હોય છે, જે છોકરાઓને હોય એને સવારમાં એવું જ બોલવાનું, મારી યાદશક્તિ બહુ સારી છે, મારી યાદશક્તિ ખૂબ સારી છે, મારી સાથે પરમાત્મા છે અને મેં જે વાંચ્યું છે એ બધું જ મને યાદ છે અને બધું જ મારા પેપરમાં આવી રહ્યું છે. એ બધા તમે અફર્મેશન બોલશો ને તો તમારું મસ્ત એવું પેપર જશે
અને ચિંતા મુક્ત જશે. અને ચિંતા તો તમે કરતા જ નહીં, જેવું જાય એવું, હે ને. કેમ કે ઘણા છોકરાઓ એવા હોય છે કે ટેન્શનમાં પેપર લખતા હોય, ઘરે આવીને પણ ટેન્શન લેતા હોય, અને ખરાબ વિચારોથી કે મેં આટલું લખ્યું હતું ને આટલું આ લખ્યું હતું ને આ આવ્યું, મારે જે લખવાનું હતું, જે મેં વાંચ્યું હતું એ તો આવ્યું જ નહીં. એટલે ટેન્શનમાં છોકરાઓ આડાઅવળું પગલું પણ ભરી લેતા હોય છે. તો જે કોઈ સાંભળે એ મારો લોક જોજો અને વિચારજો કે ભાઈ આપણે એક્ઝામ તો પાછી ફરી નહીં આવશે, પણ આપણે પાછા ફરીને આ દુનિયામાં નહીં આવીએ. હું એવી સલાહ આપું છું તમને બધા છોકરીઓને, હે ને. સારા વિચારથી જ તમારે ચાલવાનું. જો તમારું પેપર નબળું જાય ને તો પણ તમારે એવું વિચારવાનું કે મારું પેપર તો બહુ મસ્ત ગયું, આજે તો સરસ ગયું, હે ને. એવા વિચારથી તમે હાલશો ને તો તમારું પેપર નબળું ગયું હશે ને તોય ખબર નહીં, તમને એમ થાય કે મારું પેપર તો નબળું ગયું હતું, કેમ આટલા ટકા આવી ગયા, હે ને. તમે આવા વિચારથી ચાલજો અને સરસ મજાના પોઝિટિવ રીતે તમારું પેપર લખશો અને ફ્રેશ રીતે લખશો, ટેન્શન મુક્ત લખશો. જે કંઈ છોકરી 10મું અને 12મું અત્યારે એક્ઝામ ચાલી રહી છે, એટલા માટે મારે આ કહેવું પડ્યું. કારણ કે આ હેલ્થની પાઠશાળામાં જોઈન્ટ હોય ને અમે, તો સરસ મજાના મસ્ત પોઝિટિવ વાતો અમે સાંભળતા હોઈએ રોજ. અમને એટલું એમ થાય કે આપણે નોલેજ ન હોય એવું નોલેજ અમને મળતું હોય છે. અને તમે આગળ જોયું ને અમે ગ્રીન ટી પીધી હતી, એ ગ્રીન ટી પણ અમારે હેલ્થની પાઠશાળામાં એને ચા કહેવાય છે, રાણીની ચા. એનાથી આપણા શરીરમાં ડિટોક્સ થાય છે, જે આપણે પેટની તકલીફો હોય ને એ દૂર થાય છે. અને એટલા મસ્ત અફર્મેશન બોલતા સાથે જ આ ચા પીવાની. જો પાછું ફરીને બીજો ગ્લાસ મેં લઈ લીધો, એમાં પાણી સાથે મિક્સ કરી નાખ્યું, કારણ કે વધી જાય પછી ચા 1 ચમચી નાની એવી જ પીવાની હોય, હે ને. એટલા માટે મેં તમને આ કહ્યું, કારણ કે અત્યારે છોકરાઓની એક્ઝામ હાલે છે, એટલે મેં તમને થોડી સલાહ આપી. મારી સલાહ માની અને ચાલજો. અને જો હવે હું મસ્ત એવું વાતાવરણની અંદર 7:15 વાગી ગયા, એટલે હું અગાસી ઉપર મારું વોકિંગ ચાલુ કર્યું. આજે વોકિંગ મેં ચાલુ કર્યું, મસ્ત એવું વોકિંગ કરી લઈએ ભાઈ. એકદમ પોઝિટિવ વાતાવરણ, ચકલાની ગુંજ સાથે મેં વોકિંગ મારું ચાલુ કરી દીધું. સરસ મજાનું વોકિંગ મેં કર્યું ને, એટલે એટલું મસ્ત માઇન્ડ ફ્રેશ થઈ ગયું. અને આવો ત્યારે જો મારો આંબો મસ્ત એવો આંબો તો છે, કેરી પણ સરસ આવી જ, પણ કચરો તમે જોયું ને હમણાં બહુ કચરો થાય છે, એટલા પાંદડા થઈ જાય. તો વોકિંગ મારું પૂરું થયું એટલે સાથે એમ થયું કે ચાલો હું બધું વાળી અને સાફ પણ કરતી જાઉં નીચે, હે ને. ઉપરથી નીચે સુધી વાળવાનું હોય મારે. દાદરા પણ મસ્ત એવા વળાઈ જાય. જો ધૂળ કેટલી આવી છે, અને થોડા મોર પણ જે ખરતા હોય ને એની પણ ઝીણી હોય છે. જોયું ને તમે કેટલો કચરો હતો. સરસ મજાની સાફ કરી અને હવે નીચે ત્યાં ઢગલો રાખી દેવાનો, પછી ભરી જઈશું નિરાંતે, હે ને. કેટલો બધો ઢગલો થઈ ગયો, જોયું ને. હવે દાદરા પણ વાળતા નીચે ચાલ્યા જઈશું. તમે બધા મારા વિડીયા જોવાથી તમને જો કાંઈ નોલેજ આવતું હોય, તમને જો મારા વિડીયા ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ તો કરજો, પણ પૂરેપૂરો મારા વિડીયામાં લાભ લેજો. બધું જ હું તમને આગળ કાંઈ નવી વાત સાથે આગલા બ્લોગમાં આપણે સરસ મજાનું કાંઈ કહીશું, હે ને. તમે પૂરેપૂરા મારા વિડીયાનો જરૂર જોજો અને શેર સબસ્ક્રાઈબ કરજો. કોઈ આપણા છોકરાઓ એક્ઝામ દેવા જતા હોય એને શેર પણ કરજો, એ પણ સાંભળે, બરાબર ને. મને આવડે એટલું મેં તમને કહ્યું. અને જો મારા ફૂલ છોડમાં પણ પાંદડા થઈ ગયા. ફળિયું આખું તમે જોયું ને હમણાં, આખું ફળિયું લગભગ કેટલી વાર ખરતું હોય છે, હે ને. પાનખર સિઝન છે ભાઈ, એટલે ખરવાનું જ તે. કેરી જોઈ ને તમે, થોડી ખરા જ કરે, જોયું ને તમે. ચાલો ત્યારે હવે આપણે આવી ગયા ઘરની અંદર. હવે ઓટ્સ નાસ્તો મેં બનાવી નાખ્યો હતો. ઓટ્સ લઈ લીધો, પછી 11 વાગી ગયા, એટલે હવે રસોઈ ચાલુ કરી દીધી મેં. આજે તો કઠોળ મિક્સ હતું, મસ્ત એવી વટાણા બટેટો છાલવાળા બટેટાનું શાક બનાવીએ,
રોજે તમે જોશ ને હું એક જ મરચું સાતળતી હોઉં મારા માટે, અને થોડું વધારે તેલ નાખી અને વઘાર કરી નાખવાનું. ચોળી, વટાણા અને છાલવાળા બટેટાનું શાક, સાદું અને સિમ્પલ. હા ને, જીરું, રાઈ નાખી દીધું અને હિંગ નાખી દીધી અને હળદર. પછી વઘાર કરી નાખવાનું. વઘાર મસ્ત એવો આવી જાય પછી એમાં જોઈ લેવાનું, સતળાઈ જાય પછી જ મસાલો કરવાનો. સરસ મજાનું સતળાઈ જાય ને પછી મસાલો કરવાનો. જોયું ને તમે, સરસ રીતે મારા બધા જ બ્લોગ મારા તમે પૂરેપૂરા જોજો, અને એમાં કાંઈ ભૂલ થતી હોય તો મને કમેન્ટમાં પણ કહેજો. કઈ જગ્યાએ મારે સુધારો વધારો કરવાનો છે એ પણ મને ખબર રહે, હે ને. ચાલો ત્યારે પોઝિટિવ વાતો કરીએ. પોઝિટિવ વાતો એ હોય, મેં સવારમાં તમને કહી જ દીધું કે પોઝિટિવ વાતાવરણની અંદર અમે ઉઠી અને સરસ અફર્મેશન બોલતા હોઈએ, પ્રભુ પિતાને યાદ કરતા હોઈએ. અત્યારે પણ રસોઈ બનાવતા પણ પ્રભુ પિતાની યાદ અને છત્રછાયા, પ્રભુની છત્રછાયા આપણી હારે જ રાખવી જોઈએ. તો આપણે એટલા મસ્ત વિચારથી સરસ મજાનું ભોજન બને, એટલે શુદ્ધ બને, અને જે પણ કોઈ ખાય એને સ્વાદ જ લાગે. કાંઈ ન નાખ્યું હોય ને તો એ સ્વાદ લાગે. જો રોટલીનો લોટ, પરાઠા બનાવવાના છે મારે આજે. પરાઠાનો લોટ બાંધી નાખ્યો મસ્ત એવો, અને 1-2 રોટલા નાના બનાવી નાખ્યા. સરસ મજાના 2 રોટલા બનાવી નાખ્યા નાના. એક જ રોટલો આમ તો બનાવ્યો તો મેં, એક નાનું એવું બનાવ્યું હતું, પણ શૂટિંગમાં એક રોટલો જ મેં બતાવ્યું હતું, બરાબર ને. અને રોટલી એટલા માટે પરાઠા બનાવ્યા કે કેરીનું સ્ટોરેજ પડ્યું છે, હવે કેરી પાછી ચાલુ થઈ જ જશે. તો ચાલો ત્યારે પરાઠા બનાવો તો આપણે કેરી ખાઈ લઈએ, કેરીનો જ્યુસ ખાઈ લઈએ, એવો વિચાર કરી અને મેં પરાઠા પણ 3-4 બનાવી નાખ્યા. રોટલો મસ્ત એવો ટીપી અને નાખી દઈએ તાવડીમાં. ચાલો ત્યારે સરસ મજાનો રોટલો બની ગયો અને નાખી દો તાવડીમાં. મસ્ત એવો જો સરસ મજાનો બની અને તૈયાર થઈ જશે. જોયું ને તમે, આગળ બધા વિચારો આપણે જે મેં કીધું ને એ બધા વિચારોથી ચાલીએ ને તો જીવન જીવવાની મજા જ આવે. એ સમય મારા ઘરમાં વીતી ગયો છે, એટલે હું બધા છોકરાઓને, હરેક છોકરાઓને સલાહ આપતી જ હોઉં છું, કારણ કે મારી ઉપર જે બન્યું છે એ કોઈ મા ઉપર ના બને. એટલા માટે હું સલાહ એટલા માટે આપતી હોઉં છું કે મારી ઉપર જે બનાવ બની ગયો છે એક, એટલા માટે મારો દીકરાનું, એટલા માટે હું બધી માયોને સલાહ આપતી હોઉં છું. પરાઠા મસ્ત એવા વાળી અને ત્રિકોણ આકારના બનાવી નાખ્યા મેં સરસ મજાના. જો રોટલી કયો કે પરાઠા કયો, મસ્ત એવા પતલા પરાઠા સરસ મજાના બનાવી નાખ્યા. હું રોજે કહેતી હોઉં કે જ્યુસ પણ અમે જમ્યા પહેલાં લઈએ. એ જ્યુસના શૂટિંગ મારે નથી લેવાનું, જ્યુસ પણ બનાવ્યું હતું એનું શૂટિંગ નથી લેવાનું. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો બ્લોગ. મારા બ્લોગ ગમે તો તમે પૂરેપૂરો લાભ લેજો, જોઈ અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલને આગળ વધારવામાં મારી મદદ કરજો. અને આગળ મારાથી કાંઈ ગલત બોલાઈ ગયું હોય, વોઇસમાં કાંઈ ફેર પડ્યો હોય તો મને કમેન્ટ કરજો. બધાને મારા જય શ્રી કૃષ્ણ. આવો